સુરતમાં ઉનાળાની શરૂઆતની સાથે જ આગની ઘટનાઓ બની રહી છે ત્યારે ગુરુવારે રિંગ રોડ કમેલા દરવાજાની મિલેનિયમ માર્કેટ એકમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। સુરતમાં રોજે રોજ આગના બનાવો બની રહ્યા છે ત્યારે સુરતમાં રિંગ રોડ કમેલા દરવાજા પાસે આવેલ મિલેનિયમ માર્કેટ એકના પહેલા માળે આવેલી વૈભવી ક્રિએશન નામની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે આસપાસની અન્ય બે દુકાનોને પણ ઝપેટમાં લઈ લીધી હતી। દુકાનોમાં કાપડનો મોટો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને આકાશમાં ધુમાડાના કાળા ગોટા જોવા મળ્યા હતા, જેને પગલે માર્કેટમાં કામ કરતા વેપારીઓ અને શ્રમિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આગની ગંભીરતા જોતા સુરત ફાયર બ્રિગેડના 7 અલગ અલગ ફાયર સ્ટેશનની 14થી વધુ ગાડીઓ તાબડતોબ ઘટના સ્થળે રવાના કરાઈ હતી। રિંગ રોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોવાથી ફાયરની ગાડીઓ ઝડપથી પહોંચી શકે તે માટે સુરત ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર કરી આપ્યો હતો। આ વિશેષ વ્યવસ્થાને કારણે ફાયરના જવાનો ગણતરીની મિનિટોમાં માર્કેટ પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી શક્યા હતા। પ્રાથમિક દૃષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। હાલમાં ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર છે અને પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવાના પ્રયાસો ચાલુ છે। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કાપડનો જથ્થો બળીને ખાખ થઈ જવાથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે।